ઘણીવાર હુમલા પણ કરાયેલા છે, મારામારી પણ કરાવડાયેલી છે। એમના અસામાજિક તત્વોને એ વિસ્તારમાં અવર જવર કરાવડાવો, એમના મકાનો આપે, 5 મકાનો હોય की हिम्मत है उनको पकड़ के दिखावे। क्या ये हमारा बताता है क्या ये डेमोक्रेटिक कंट्री है हमारी? ना हो ना भाई, तो जाके चेक करना चाहिए गाड़ी किसके नाम की है। ગુજરાતનું હાર્ટ એટલે મેગા સિટી અમદાવાદ કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની વાતો થાય છે, પણ શું તમે જાણો છો કે આ જ અમદાવાદમાં અમુક વિસ્તારમાં કાયદો પોલીસ નહીં પણ માથાભારે ભૂમાફિયાઓ ચલાવે છે। આજે અમે તમને અમદાવાદના એવા વિસ્તારની હકીકત બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં ગુંડાઓનું રાજ છે, બિલ્ડરોનો આતંક છે, પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જ જોઈ રહી છે। વાત છે અમદાવાદના દાણી લીમડા અને સાપુર કે જ્યાં વર્ષો જૂના એટલે કે 75 વર્ષ જૂના મકાનો ઉપર રાતોરાત બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું, જ્યાં ગર્ભવતી મહિલાને પેટમાં લાતો મારીને તેના બાળકને મારી નાખવામાં આવ્યું। અને આ બધું ક્યાં થાય છે ખબર છે? આ બધું જ પોલીસ ચોકીની બરાબર બાજુમાં થાય છે। એટલે એવું કહેવાય કે આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો ખાડી ગયેલી જ દેખાય છે। ત્યારે કોણ છે આ અબ્દુલ રઝાક, કોણ છે આ અબ્દુલ રહેમાન, અને આ ગેંગના તાર કયા ક્રિકેટર અને કયા આંતરરાષ્ટ્રીય ફંડિંગ સાથે જોડાયેલા છે? આ તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે અમારા એડિટર રીતેશ શાહ। તેમની સાથે આ ચર્ચા આગળ વધારીએ તે પહેલા અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। રીતેશભાઈ, થોડા દિવસ પહેલા દાણી લીમડાની આ વાત છે। બહેરામપુરા વિસ્તારની અંદર એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। જે લોકોના નામ સામે આવી રહ્યા છે એ લોકો કોણ છે, અને આમાં એક ક્રિકેટરનું નામ સામે આવે છે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમના એક પૂર્વ ક્રિકેટર છે કે જેના કારણે જેના હાથ આ તમામ આરોપીઓના માથે છે, ને એટલા માટે આખું કારસ્તાન છે તે રચવામાં આવ્યું હતું। એ કોણ છે? સૌથી પહેલા ઘટનાની વાત કરી દઉં કે બહેરામપુરા કેલિકો મિલ પાસે એડવર્ડ પાર્ક નામની સોસાયટી છે। એ પહેલા ધોબીઘાટ હતો, ત્યાં આગળ મયુર, બરાબર છે, એ ધોબીઘાટ તરીકે ઓળખાતી હતી। આજે એ જગ્યા પર માથાભારે તત્વો જે છે એમને અને ભૂમાફિયાઓ એ લોકોનું એપી સેન્ટર બની ગયું છે। અહીં 3 મુખ્ય આરોપી છે, અબ્દુલ રહેમાન પઠાણ, અબ્દુલ રજાક પઠાણ અને અબ્દુલ અજીમ પઠાણનો ખોફ બોલે છે। આ લોકોની મોડસ ઓપરેન્ડી સાંભળશો તો તમે પણ દંગ રહી જશો કે સૌથી પહેલા ગેંગ વિવાદિત જમીનો ઉપર સસ્તામાં ખરીદી લે છે, બરાબર? જમીનો ખરીદવાની સસ્તામાં? હા, વિવાદિત જમીન જ લેવાની, અને સ્કીમમાં જેટલા મકાનો હોય પેલા 5-10 મકાન લે, પછી ધીમે ધીમે એમના અસામાજિક તત્વોને એ વિસ્તારમાં અવર જવર કરાવડાવો, એમના મકાનો આપે। આ 5 મકાનો હોય એ એમના જ લુખ્ખાઓ, એમના જ અસામાજિક તત્વો હોય કે લોકોને હેરાન પરેશાન કરી નાખે। એટલે પછી લોકો શું કરે કે મકાનો વેચીને અથવા તો સસ્તા દરે આપીને જતા રહે છે, કારણ કે લોકો ડરતા હોય છે અસામાજિક તત્વોથી। આ લોકો રીતેશભાઈ એ જે જીવન જરૂરિયાત જે વસ્તુઓ કહેવાય કે પાણી છે, લાઇટ છે, એના કનેક્શનો બી કાપતા હોય છે, એવી કોઈક વાત બી સામે આવી? હા, એટલે આ જે આપણે જે એડવર્ડ પાર્કની વાત કરીએ છીએ એમાં 40 જેટલા મકાનો છે, અને એ મકાનોમાંથી 25 જે મકાન છે એ 25 મકાન પહેલા લોકોએ 5-10 મકાન લીધા, પછી થોડા વધારે લીધા, અને પછી અત્યારે કંઈક 25 મકાન લઈ લીધેલા છે, ખરીદી લીધા છે। 15 લોકો જે છે એ લોકો હજુ સોસાયટીમાં જ રહે છે, અને એ લોકો વેચ્યા નથી મકાન। એટલે એમને તમે જેમ કીધું એમ પાણીનું કનેક્શન કાપી નાખે કે બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ, ગટર લાઈનનું કનેક્શન કાપી દે, વીજળીનું કનેક્શન કાપી દે, એ રીતે એ ક્યાં બીજી રીતે હેરાન કરે। 2 વર્ષથી આ ઇસ્યુ ચાલી રહ્યો છે, 1-2 દિવસથી નહીં, 2 વર્ષથી ચાલી રહ્યો છે। એટલે જે છે જૂના ભાડુઆતો જે પણ કેટલીક વખત ખાલી નથી કરતા, એટલે આ લોકો શામ દામ દંડ ભેદ બધી નીતિનો ઉપયોગ કરીને અને ઘણીવાર હુમલા પણ કરાયેલા છે, મારામારી પણ કરાવડાયેલી છે, બરાબર છે। અને આવી 8 થી 10 અલગ અલગ ફરિયાદો ત્યાં પોલીસ સ્ટેશનમાં થઈ છે, પણ માત્ર 3 જ ફરિયાદની અંદર આ જે 3 અસામાજિક તત્વો છે એ અબ્દુલ રહેમાન, અબ્દુલ રઝાક ને એ લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે। હા, એ લોકોના નામ ચોક થયેલી છે। એટલે જે લોકો છે એમનો આક્ષેપ એવો છે કે ભાઈ પોલીસની આ લોકો સાથે મિલી ભગત છે, અને એના કારણે જે મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી છે એ લોકોને આ લોકો આરોપી તરીકે છાવરી રહ્યા છે, અને આરોપી તરીકે ફરિયાદમાં નામ નથી, 2 કે 3 જ ફરિયાદમાં આ લોકોના નામ છે એવા આક્ષેપ કરવામાં આવ્યા છે પોલીસની સામે, બરાબર છે। અને આ જે છે જે કહેવાતા બિલ્ડરો અને જમીન માફિયાઓ એ લોકોની એક
એવી એ છે મોડસ ઓપરન્ડી કે એ લોકો સેલિબ્રિટી હોય, ઉચ્ચ પોલીસ અધિકારી હોય, રાજકારણીઓ હોય, નેતાઓ, અને એ બધા જોડે એમના ફોટા પડાવે છે અને લોકોને એવું કહે છે કે ભાઈ અમારા આવા સંબંધ છે. એટલે જે સામાન્ય માણસ છે, જે મધ્યમ વર્ગના લોકો, એ લોકો ડરી જાય છે અને આ લોકો તમામ જાતનો પાવરનો ઉપયોગ કરે છે, પૈસાનો ઉપયોગ કરે છે અને બધાને હેરાન પરેશાન કરે છે. એના કારણે જ આ ઘટના ઘટી હમણાં 3 દિવસ પહેલા. એમાં લોકોના માથા ફોડી નાખ્યા છે, બરાબર છે, અને કેટલાય લોકોને ઇન્જર્ડ કર્યા છે. એવું કહેવાય છે કે પ્રેગ્નેન્ટ લેડી છે, એને પણ લાત મારવામાં આવી છે, બરાબર, એવા આક્ષેપ કરવામાં આવ્યા મોત થયું એવો આક્ષેપ છે. બરોબર, બાળકનું પણ એમ કે મોત થયું છે. એટલે એમ કે પોલીસ, એ લોકોને એવો આક્ષેપ છે કે પોલીસ આને ગંભીરતાથી લેતી નથી. પણ આ લોકોના માથે એવા કયા વ્યક્તિનો હાથ છે કે જેના કારણે આ તમામ જે કહેવાતા બિલ્ડરો છે, આમ તો બિલ્ડર ના કહેવાય, લુખ્ખા તત્વો જ કહેવાય કે જે પ્રમાણે ઘટના બની છે ત્યારે આ ઘટના બિલ્ડરની ના હોય, આ અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વો એ જ આ રીતે કરી શકે. એ લોકો ઉપર એવા કયા વ્યક્તિનો હાથ છે કે જેના કારણે બેખોફ બનીને આ રીતે કામ કરે છે? જે લોકો છે વિક્ટીમ, ભોગ બનનારા, એ લોકોનું એવું કહેવું છે, આ અમે નથી કહેતા, લલકાર ન્યૂઝ નથી કહેતું, આ જે ભોગ બનનારા છે એ લોકો જેવું કહે છે કે પૂર્વ ક્રિકેટર યુસુફ ખાન પઠાણ આ એના જ માણસો છે અને એનું જ ત્યાં જમાલપુરમાં જ એના કોઈ સગા સંબંધી રહે છે. એના કારણે એના સંબંધો આ લોકો સાથે છે એટલે લોકો બચી જાય છે, એવા આક્ષેપ કરવામાં આવે છે. યુસુફ ખાન પઠાણ બહુ મોટો ક્રિકેટર હતો, બરાબર છે, સાંસદ સભ્ય પણ છે, સાંસદ સભ્ય, હાલ સાંસદ સભ્ય પણ છે. અગાઉ પણ હા, TMC માં વચ્ચે કંઈક વિવાદમાં વડોદરામાં પણ આવ્યા હતા, બરાબર છે. જમીનની જ કોઈ વિવાદ હતી, એમાં જમીન પર, સરકારી જમીન પર મકાન બનાવી દીધું, એવું કંઈક એમને પર આક્ષેપ હતો. અને ફરી એકવાર આ ક્રિકેટર ઉપર આક્ષેપ થઈ રહ્યા છે, યુસુફ ખાન પઠાણ ઉપર. રીતેશભાઈ, ચર્ચા આગળ વધારીએ પહેલા એકવાર જે ફરિયાદી છે એનો જે વિડીયો આવ્યો છે, એ વિડીયો એકવાર સાંભળી લઈએ કે ફરિયાદી કોના કોના નામ લઈ રહ્યો છે અને આખી જે તેની ફરિયાદ છે તે ફરિયાદ શું કરી રહ્યો છે. એકવાર એ વિડીયો આપણે સાંભળી લઈએ. मैं यहाँ पर बैठा था, मेरे बच्चों के लिए चाइनीज का उनको भूख लगी थी, तो मैं खाता हूँ. आदिल, सफ़ान, अब्दुल रज़ाक ने ये लोग सब गए हैं यहाँ पे आके मेरे को बोला कि भाई कल तू मेरे को धक्के मारा था, मेरे पास वीडियो है, मैंने को धक्के नहीं मारा, तुम लोग हमारी प्राइवेसी का भंग कर रहे हो, हमारे घर पे तुम फोटो पाट रहे हो, दाढ़ी टोपी रख के तुम लोग ये क्या कर रहे हो. मुझे लगा तुम मारने क्यों आया, तो मेरे को मारने लगा, तो मैं मेरे भाई की दुकान में घुसा, मेरे भाई की दुकान में घुसा तो सब पीछे भागते भागते गए, बराबर है, और धड़ाधड़ पत्थर मारे मारे के हमारे को पे मारा पूरी ऑफिस को. उसके बाद में वहाँ से हम लोग हमारा बचाव करने के लिए यहाँ पर बाहर आए, बराबर, पूरी दुकान तोड़ा अंदर, बराबर है. यहाँ से 50-100 लोग, 50 से 500 लोग, ये देखो ऑटो तेरा दिखाओ इनको, दुकान का वीडियो उतारियो, देखो ये पत्थर दिखाओ ऑटो, अरे ऑटो साइड में, इतने सारे लोगों ने मारा, बराबर है. और ये मैटर लेके आज पहली बार हमारा बराबर है, ये मैटर हम 2 साल से चल रहे हैं, चक्कर काट रहे, बराबर है. रावत के बाद में पटेल साहब आए, बराबर है, उसके बाद अभी देसाई साहब आए, बराबर है. हम लोगों ने इस बात को लेकर डीसीपी के अंदर गए, PSI, SI, हेड कांस्टेबल सब फूटे हुए. आज के दिन भी बराबर है, सारे आरोपी अंदर बैठे, बराबर है. ये देख लो कितने सारे पुलिस खड़े हैं, किसी की हिम्मत है उनको पकड़ के दिखावे. क्या ये हमारा बता देगा? ये डेमोक्रेटिक कंट्री है हमारी, कि पुलिस बिल्डर लोगों को पैसा दे, बराबर, तो मन पावर इसके जो करना हो करे. ये हमारे पास इतने सारे वीडियो उतारना, उतार लो भाई, एक भी कोई पकड़ेगा और सबको आवासी पकड़ा गया. ये हमारा देश है का. मेरी वाइफ को प्रेग्नेंट, इसको मारा, मेरी मम्मी को मारा, मेरी पप्पू को मारा, वो मेरा भाई का देखो, यहाँ पे ये मेरे फादर, इनको मारा. ये हम लोग यहाँ पे, ये हमारा घर यहाँ पे था, ये मेरा घर है, ये मेरे भाई का घर है. ये पुलिस वाले भी दिखाओ, हमारी दुकान बराबर है, हमारे धंधेदारी लोग हैं, मैं एडवोकेट गुजरात हाईकोर्ट प्रैक्टिस करता हूँ. ये हमारी कलकत्ता काम पसंद नहीं है. ये छोकरा, इसका घर पूरा तोड़ दिया अंदर के साथ, पूरा घर तोड़ दिया, सारा जड़ से 3 फुट खड्डा खोद के फेंक दिया, बराबर है. ये चल रहा है इस देश के अंदर. और अहमदाबाद में जो अहमदाबाद का नाम लेके पूरे देश में चर खाए, बराबर है. ये अहमदाबाद की आज की तारीख में हालत है. ये अब्दुल रज़ाक, CM, कमिश्नर पुलिस, सबके पास जाके फोटो बना देगा. क्या चेक करते नहीं है लोग? और इसे पूरा पैसा फंडिंग है ना यूसुफ पठान का आएगा. यूसुफ पठान की गाड़ी अंदर यूज करता है, बराबर है, ना हो, बराबर, तो जाके चेक करना उसकी गाड़ी किसके नाम की है. जीजे सर गाड़ी का नंबर दिखा दो, बराबर है, मातो बड़ी खत्म हो जावे, जीरो, बराबर है. दुकान में हालत, ये देखो, ये हाल है, ये दुकान की हालत है. दुकान में बात करो, देखो ये चल रहा है. और ये जितना पुलिस वाले, बराबर है, इनको किसी को कुछ करना नहीं है.
सबको आज ही बचाना आएगा। ये इतना पूरा यहाँ पे तामझाम बराबर है, किसी को करने हेल्प तो करने ही नहीं गया, ऊपर भी उसका पैसा दे के बराबर है, उसको छावरे बराबर है, और गरीबों की हेल्प भी करेगा। इसे गरीबों के घर तोड़ने अभी यहाँ दूसरा का मक्खन तोड़ी, अभी लेने पे मिला था हमारे को मारा। क्या हमारा यही काम करने का है? पिछले 2 साल से कंट्री जमा करने का। अब्दुल रज्जाक है इसके पीछे। आज की तालीम में अगर मेरे को, मेरे परिवार को, किसी को भी जान ना लेके जो भी ऐसा इतना भी खरोच आया और आगे भी हमारे को जाना तो जान गई हमारे कुछ बराबर है। अब्दुल रज्जाक, अब्दुल रऊफ बराबर है, हैदर खान, सईद खान, ये यूसुफ पठान, यहाँ पे जो शफीकी का, एसआर फौजान, जो जितने भी है, और साथ में ये जितने भी डीसीपी पीआई सब इसके जिम्मेदारी उनकी जिम्मेदारी रहेगी पूरी की पूरी। સાંભળ્યું ને જે ફરિયાદી કહી રહ્યા છે કે આની અંદર યુસુફ પઠાણનો પણ હાથ છે. યુસુફ પઠાણની ગાડી છે, તે ગાડી આ લોકો ફેરવી રહ્યા છે. તેનો ફોટો પણ જે ફરિયાદી છે તેના મોબાઈલમાં દેખાડી રહ્યો છે. એ ફોટો પણ તમે જોઈ રહ્યા હશો. રીતેશભાઈ, હવે સવાલ એ ઉભો થાય છે, પૂર્વ ક્રિકેટર અને હાલના સાંસદ જે ટીએમસીના યુસુફ પઠાણનું નામ તો સામે આવે જ છે, પણ એક વાત એવી પણ જાણવા મળી રહી છે કે આ જે આરોપીઓ છે, આ આરોપીઓને ઇન્ટરનેશનલ ફંડિંગ પણ મળી રહ્યું છે. હા, એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે આ 3 મેઇન આરોપી છે એ લોકોને જે છે અબ્દુલ રજાક ને એ બધા બિલ્ડર બરાબર છે, એ ઇસ્માઇલ અબ્દુલ પઠાણ, રજાક, અબ્દુલ રહેમાન, હા, અબ્દુલ રજાક, અબ્દુલ રહેમાન પઠાણ અને અબ્દુલ અજીમ પઠાણ, આ 3નો ખૂબ જ ખોફ છે. અને એને ખોફની પાછળ એક તો ક્રિકેટરનો તો આક્ષેપ કરવામાં આવ્યો જ છે કે ક્રિકેટરનો એટલે પૂર્વ ક્રિકેટરનો હાથ છે તે લોકો હા, ઉપર, યુસુફ ખાન આ લોકોના જોડે પઠાણ પાર્ટનરમાં છે એવી હા, વાત છે. હા, એને પાર્ટનરમાં છે એવી લોકો તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફંડિંગ પણ આ લોકોને મળે છે, એના કારણે જ આ લોકો ફૂલ્યા ફાલ્યા છે. અને એટલે જ કોઈના પણ હુમલો કરે એ ક્યાંય પણ જેસીબી ચલાવી નાખે છે કે મકાનો હોય, મકાનોમાં લોકો રહેતા હોય એટલે એમના પહેલા અસામાજિક તત્વો જાય, દંડા, ધારિયા, તલવારોથી મારામારી કરે, લોહી લુહાણ કરે બરાબર છે. તો આ લોકોને ખરેખર કેમ પાસા ના થવી જોઈએ? આ લોકોને કેમ તડીપાર ના કરવા જોઈએ? સવાલ તો એ ઉભો પણ થાય છે કે જે જગ્યાએ બનાવ બન્યો છે ત્યાં બાજુમાં પોલીસ ચોકી છે, દાણીલીમડા પોલીસ સ્ટેશન પણ ત્યાં નજીકમાં છે, છતાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી કોઈ પ્રકારની. યોગ્ય કાર્યવાહી તો ના જ કહેવાય. તો પોલીસ ઉપર પણ હાલ તો આક્ષેપો કરવામાં આવી જ રહ્યા છે. એટલે પોલીસ પર આક્ષેપ થઈ રહ્યા છે, એ વાત સાચી છે, પણ પોલીસે પણ 8 થી 10 ફરિયાદ એમને એમ નહીં થઈ હોય મયુર. આપણે એકલા પોલીસને એ કરીશું એ યોગ્ય નથી. પોલીસ ક્યાંક મળેલી હશે, ક્યાંક એ લોકોનો સપોર્ટ હશે, એ વાત બની શકે, પરંતુ એ લોકોએ કાર્યવાહી તો કરી જ છે બરાબર છે. પણ એવું કહી શકાય કે ભાઈ જે મેઇન આરોપી છે, માસ્ટર માઇન્ડ 3, એ 3 આરોપી જે છે એમને પોલીસ કદાચ છાવરી રહ્યો એવું બની શકે બરાબર છે. અને બીજી વાત એ છે કે આ શસ્ત્રોથી હુમલો કરે છે, ઘાતક શસ્ત્રો છે, અને લોકોને હેરાન પડે. આ 2 વર્ષથી આ બબાલ ચાલી રહી છે, આ 1-2 દિવસની નથી. અને અનેક વખત માથાકૂટો થાય, અનેક વખત મારામારી થાય, ધડાધડી થાય, પેલા સ્ટમ્પથી મારાય, આના તલવારથી મારે છે બરાબર છે. એટલે પોલીસે ખરેખર આનો કઈ ઉકેલ લાવવો જોઈએ કે જેથી પોલીસ ઉપર પણ આના માછલા ના ધોવાય બરાબર છે. પોલીસ આપણે એવું ના કહી શકીએ કે ભાઈ આ પોલીસ મળેલી હશે બરાબર છે, પણ આ જે માસ્ટર માઇન્ડ ગુનેગાર છે એ લોકોના નામ પોલીસ નથી નાખતી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને હાઈકોર્ટના એડવોકેટે જ્યારે આક્ષેપ કર્યો છે બરાબર છે, અને હાઈકોર્ટના એડવોકેટની પણ કમ્પ્લેનમાં લેવાતી હતી, જે તે વખત નથી લેવાતી. એટલે હાઈકોર્ટ એડવોકેટ જે છે બાર એસોસિએશનની મદદ લેવી પડે. બાર એસોસિએશન જ્યારે કીધું ત્યારે માસ્ટર માઇન્ડોની જે માસ્ટર માઇન્ડ આરોપી છે એ લોકોની નામજોગ ફરિયાદ લેવામાં આવી છે. એટલે પોલીસ પણ જો ખરેખર આવા તત્વોને છાવરતી હોય તો છેલ્લે છાંટા તો તમારી ઉપર જ ઉડવાના છે. એટલે પોલીસે પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને ખરેખર વન સાઇડેડ ના રહીને બે બાજુ બંને પક્ષોને સાંભળીને કાર્યવાહી કરવી જોઈએ. અને આ તલવારોથી હુમલા કરે બરાબર છે, ધારિયાઓથી હુમલા કરે, મારામારી કરે, બેટ મારે, દંડાઓ મારે, એ કેટલા અંશે યોગ્ય છે? અને એ કોઈ જે નાગરિકો મારે એ સામાન્ય નાગરિકો છે અને એ બધા એટલા કાયદાના પણ જાણકાર નથી. એટલે પોલીસે ખરેખર આમાં માનવતા બે જ એ કરવું પડે. કારણ કે એવું આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાઈ એડવોકેટ જે છે, એડવોકેટ અથવા કોઈ જે બેનને પ્રેગ્નેન્ટ લેડીને એના ઉપર લાતો અને એના ઉપર હુમલો કરવામાં આવ્યો અને એનું બાળક મરી ગયું. આ બહુ ગંભીર વસ્તુ છે. એટલે પોલીસે આવા લોકોને એને જેલના સળિયા પાછળ જ ધકેલવા જોઈએ અને એમના ઉપર મેં કીધું પાસાને કરવા જોઈએ બરાબર છે. નહીં કરે તો છેલ્લે જવાબદાર કોણ થશે? પોલીસ જ થશે. અને એ લોકો આક્ષેપ પોલીસ ઉપર જ કરી રહ્યા છે. એનું કારણ છે કેમ આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ આ લોકોને વ્યવસ્થિત બહુ સજા થવી જોઈએ કે જેનાથી એ લોકો
જેલમાં બીજી વાર જાય. આવું અને અને આવું કરે કાર્ય ને. કરતા બી અને ગભરાય. 2 વર્ષમાં 8 થી 10 હુમલા કરે બહુ મોટી વસ્તુ છે અને એક જ વિસ્તાર છે દાણીલીમડા જ. આ તો એક વિસ્તારની વાત થઈ. આ સિવાય બી અન્ય વિસ્તારમાં હુમલા કરેલા છે. એ વિસ્તાર કયો છે, કઈ જગ્યાએ આ હુમલા છે તે કરવામાં આવ્યા હતા, એ કોઈ માહિતી મળી આવી છે? હા, એવું કહેવાય છે કે દાણીમડાની વાત નહીં પણ શાહપુરમાં પણ આ લોકોએ આતંક મચાવ્યો હતો. ભવન્સ કોલેજ પાસે દિવાલ પર ABVP નું પેઇન્ટિંગ હતું. ભાજપની સરકાર છે હો, અને ABVP નું પેઇન્ટિંગ હતું, બરાબર છે. એ પેઇન્ટિંગ દોરેલું હતું. આ પેઇન્ટિંગને ભૂસતા કેટલાક શખ્સોને 2 વિદ્યાર્થીઓ જોઈ ગયા. એકનું નામ છે પ્રતિક મિસ્ત્રી અને બીજાનું નામ છે દિવ્યપાલસિંહે અટકાવ્યા. બસ આટલી જ બાબતમાં આ વાતમાં ફરહાન ખાન પઠાણ, અરબાજ ખાન અને ભાવિન નામના શખ્સોએ છરી અને મોટા છરા વડે જીવલેણ હુમલો કર્યો અને લોહી લુહાણ કરી દીધા હતા કે રોડ ઉપર લોહી વહેતું હતું આ લોકો. એટલે અને એ લોકોની ગોલ્ડની ચેન પણ ચોરી લીધાના આક્ષેપ છે, રોબરી કર્યાને. એટલે આ જે થઈ રહ્યું છે ખોટું છે. એટલે જ અમે કહીએ એકલા દાણીલીમડામાં નહીં, શાહપુરમાં પણ આ લોકોનો આતંક છે. એટલે જે મધ્યમ વર્ગના જે સામાન્ય નાગરિકો છે એ લોકો માટે જીવવું ઝેર કરે એવા ગુનેગારોને એમને કાયદાનો પાઠ પોલીસે ભણાવવાની જરૂર છે. અને આ અમારે બોલવું પડે છે એ તમારા માટે પણ શરમજનક છે અને આ લોકો માટે પણ શરમજનક છે. કારણ કે જો કાયદાસરની વ્યવસ્થિત કાર્યવાહી થશે તો એ લોકોને, સામાન્ય નાગરિકો છે જે ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે, એ લોકો શાંતિથી, સુખ શાંતિથી જીવી શકે અને શાંતિ અને અમનથી બધા રહી શકે. બસ મારે આટલું જ કહેવું છે. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે રીતે દાણીલીમડાની અંદર ઘટના બની હતી, અને એવું કહેવાય છે કે આ ઘટના પહેલી વાર નથી બનેલી. આના પહેલા પણ 2 વર્ષથી ચાલતી આવતી આ ઘટના છે. 8 થી 10 વખત આ રીતે હુમલા પણ કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ આખા ષડયંત્રની અંદર જે મુખ્ય આરોપીઓ છે, અબ્દુલ રઝાક, અબ્દુલ રહેમાન સહિતના જે 3 આરોપીઓ છે, એ આરોપીઓની પાછળ પૂર્વ ક્રિકેટર અને હાલના TMC ના સાંસદ યુસુફ પઠાણ તેમના ભાગીદાર હોવાનું સામે આવી રહ્યું છે. અને એના જ કારણે આ કહેવાતા બિલ્ડરો બેફામ બન્યા છે. ઇન્ટરનેશનલ ફંડિંગ પણ આ બિલ્ડરો બધા મળી રહેતું હોય છે. ત્યારે હવે પોલીસ આગામી સમયમાં આ 3 માથાભારે બિલ્ડરો સામે કેવી કાર્યવાહી કરશે? જે એડવોકેટને મારવામાં આવ્યો છે, એડવોકેટ દ્વારા પોલીસ ઉપર આક્ષેપો તો કરવામાં આવ્યા છે, પરંતુ હવે આ આક્ષેપો સામે પોલીસ ખરેખર આ બિલ્ડરો સામે યોગ્ય કાર્યવાહી કરશે? તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.